નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ME2ના ગયા લેક્ચરમાં આપણે ટૂલ ડેઝિગ્નેશન માટેની ઓર્થોગોનલ રેક સિસ્ટમ અને એના પ્રમાણે કઈ રીતે બધા ટૂલ એંગલ્સ ડિફાઇન થાય છે એ જોયું હતું. અમેરિકન સ્ટાન્ડર્ડ એસોસિએશન સિસ્ટમ પ્રમાણે ટૂલ એંગલ ડિફાઇન કરીને એમાં શું તકલીફ હોય છે એ પણ આપણે જોયું હતું. આજે આપણે જોઈએ મેથડ્સ ઓફ મશીનિંગ. તો બેઝિકલી બે ટાઈપની મશીનિંગ મેથડ હોય છે. એક હોય છે એને આપણે કહીશું ઓર્થોગોનલ મશીનિંગ અને બીજી છે એને આપણે કહીશું ઓબ્લિક મશીનિંગ. તો બંનેમાં શું ડિફરન્સ હોય એ પણ આપણે જોડે જોતા જઈએ. તો ઓર્થોગોનલ કટિંગ છે એમાં જે ટૂલની કટિંગ એજ છે એ પરપેન્ડિક્યુલર ટુ કટિંગ વેલોસિટી, એટલે કે જે આ ટૂલની કટિંગ એજ છે એ જે કટિંગ વેલોસિટી છે એને પરપેન્ડિક્યુલર છે. એટલે અહીંયા કટિંગ વેલોસિટી આ ડિરેક્શનમાં છે અને તમે જોઈ શકો છો કે જે ટૂલની કટિંગ એજ છે એને પરફેક્ટલી પરપેન્ડિક્યુલર લંબ એટલે કે 90 ના એંગલે છે, 90 ડિગ્રી છે. એટલે આ રીતની ટૂલની કટિંગ એજ કટિંગ વેલોસિટીને લંબ હોય, પરપેન્ડિક્યુલર હોય તો એને ઓર્થોગોનલ કટિંગ કહીશું. એ પ્રમાણે હવે અહીંથી આપણને ખ્યાલ આવી જાય કે જે ઓબ્લિક કટિંગ છે એમાં જે ટૂલની કટિંગ એજ છે એ કટિંગ વેલોસિટી સાથે લંબ નથી હોતી, એટલે કે એમનો જે એંગલ હોય છે એ 90 સિવાયનો હોય છે. ઇટ ઇઝ અધર ધેન 90 ડિગ્રી. તો એ રીતનું જે કટિંગ હોય એને કહેવાય ઓબ્લિક કટિંગ. ઓર્થોગોનલ કટિંગમાં જે ચીપ છે that will flow along orthogonal plane, એટલે અહીંયા જે આ ચીપ છે એ આ રીતે એને લંબ પ્લેનમાં, આ કટિંગ વેલોસિટી છે અને લંબ પ્લેનમાં આ રીતે મૂવ થશે. જ્યારે ઓબ્લિક કટિંગ છે એમાં જે ચીપ ફ્લો છે ઇટ વિલ ડેવિએટ ફ્રોમ ઓર્થોગોનલ પ્લેન, એટલે કે અહીંયા એ ઓર્થોગોનલ પ્લેનમાંથી ડેવિએટ થશે, એટલે કે એનું પ્લેન છે એ લંબ નહીં હોય. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ચિપ્સ. તો ઓફલાઈન ક્લાસીસમાં જે સ્ટુડન્ટ્સ આવ્યા હતા એમાં આપણે ટાઈપ્સ ઓફ ચિપ્સ કવર કરી જ લીધું હતું, છતાં પણ અહીં ફરીથી એને ફટાફટ આપણે એકવાર જોઈ લઈએ. તો બેઝિકલી ચીપ ત્રણ પ્રકારની હોય છે. કોઈ પણ ટૂલથી આપણે કોઈ મટીરિયલને મશીનિંગ કરીએ એટલે મટીરિયલ જે ફોર્મમાં છૂટું પડે છે એને આપણે ચીપ કહીશું. અને એ જે ચીપ છે એ ત્રણ અલગ અલગ ટાઈપની હોય છે. ડિસકન્ટિન્યુઅસ ચીપ, બીજી છે કન્ટિન્યુઅસ ચીપ અને ત્રીજી છે કન્ટિન્યુઅસ ચીપ વિથ બિલ્ટ-અપ એજ. તો ડિસકન્ટિન્યુઅસ ચીપ છે એ આ ફિગર કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે નાના નાના ટુકડાઓમાં અથવા દાણા સ્વરૂપે છૂટી પડે છે, એ સળંગ નથી હોતી, એટલે એને આપણે ડિસકન્ટિન્યુઅસ કહીએ છીએ. અને ઇટ વિલ પ્રોડ્યુસ વેન કટિંગ બ્રિટલ મટીરિયલ્સ જેવા કે ગ્રે કાસ્ટ આયર્ન, બ્રોન્ઝ, બ્રાસ, કે જેમાં ડક્ટિલિટી ઓછી હોય છે, જેથી કરીને પ્લાસ્ટિક ચીપનું કન્ટિન્યુઅસ ચીપનું ફોર્મેશન થઈ શકતું નથી. એટલે મોટેભાગે જ્યારે પણ આપણે બ્રિટલ મટીરિયલનું મશીનિંગ કરીશું ત્યારે જનરલી આપણને ડિસકન્ટિન્યુઅસ ટાઈપની ચીપ મળશે. Material ahead of tool fails in brittle fracture manner, producing fragments of discontinuous chip, reducing friction between tool chip, thereby giving better surface finish. એટલે જે બ્રિટલ મટીરિયલ હશે એનું મટીરિયલ છે બ્રિટલ ફ્રેક્ચર મેનરથી છૂટું પડતું હોય છે, એટલે આપણને ડિસકન્ટિન્યુઅસ ચીપ મળતી હોય છે. અને એને પરિણામે જે ચીપ છે એ ટૂલની રેક સરફેસ ઉપર વધારે ઘસાતી નથી, એટલે એક રીતે સારું છે. અને એના પરિણામે આપણને બેટર સરફેસ ફિનિશ પણ મળી શકે છે. અને ચીપ કન્ટિન્યુઅસ નથી હોતી એટલે મશીન ઓપરેટરને કોઈ ઇન્જરી થવાનો પણ ભય રહેતો નથી. અને એ જે ચીપ છે એ ચીપને પછીથી આપણે દૂર કરવી હોય અને ડિસ્પોઝ કરવી હોય તો પણ એ સરળ પડે છે, કારણ કે નાના નાના ટુકડા અને દાણાદાર મમરી કે ભૂકી સ્વરૂપે હોય છે. These chips are convenient to collect, handle and dispose of. એટલે મેં કહ્યું એ પ્રમાણે કે એને આપણે હેન્ડલ કરવી અને કે દૂર કરવી, એને નિકાલ કરવો, એ બધામાં આપણને બહુ તકલીફ પડતી નથી. They are also produced with ductile materials. એટલે કે આ ડિસકન્ટિન્યુઅસ ચીપ છે એ એવું નથી કે એકલા બ્રિટલ મટીરિયલમાં જ પ્રોડ્યુસ થાય, એ ડક્ટાઇલ મટીરિયલમાં પણ પ્રોડ્યુસ થતી હોય છે. જ્યારે
લાર્જ ચીપ થિકનેસ હોય એટલે કે આપણો ડેપ્થ ઓફ કટ છે એ હેવી હોય એટલે કે રફ કટ હોય તો ડક્ટાઇલ મટીરિયલમાં પણ ડિસકન્ટિન્યુઅસ ચીપ ઉત્પન્ન થઈ શકે છે. કટિંગ સ્પીડ ઓછી હોય, રેક એંગલની વેલ્યુ ઓછી હોય એટલે કે આ રીતનું હોય તો આપણને ડિસકન્ટિન્યુઅસ ચીપ મળી શકે છે. એ જ રીતે કટિંગ વિથ યુઝ ઓફ કટિંગ ફ્લુઇડનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો એ વખતે પણ આપણને ડક્ટાઇલ મટીરિયલ હોય તો પણ ડિસકન્ટિન્યુઅસ ચીપ મળી શકે છે. હવે આપણે જોઈએ કન્ટિન્યુઅસ ચીપ. તો કન્ટિન્યુઅસ ચીપમાં અહીં ફિગરમાં બતાવ્યું છે એ પ્રમાણે જે મટીરિયલ રિમૂવ થાય છે જોબમાંથી એ કન્ટિન્યુઅસ આ રીતની ચીપના સ્વરૂપમાં રિમૂવ થાય છે અને અહીંયા રેક સરફેસ જે છે આ ટૂલની એની સાથે અહીંયા ઘસાઈને આગળ જાય છે. એ ક્યારે પ્રોડ્યુસ થાય છે? પ્રોડ્યુસ વેન મશીનિંગ મોર ડક્ટાઇલ મટીરિયલ લાઇક સ્ટીલ, કોપર, એલ્યુમિનિયમ. એટલે કે સ્ટીલ, કોપર કે એલ્યુમિનિયમના જેવું મટીરિયલ હોય કે જેની જનરલી ડક્ટિલિટી વધારે હોય છે એનું જ્યારે આપણે મશીનિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણને કન્ટિન્યુઅસ ચીપ મળતી હોય છે. લાર્જ પ્લાસ્ટિક ડિફોર્મેશન પોસિબલ વિથ ડક્ટાઇલ મટીરિયલ, લોંગર કન્ટિન્યુઅસ ચીપ પ્રોડ્યુસ. અહીંયા મટીરિયલ છે એની ડક્ટિલિટી વધારે છે એટલે લાર્જ પ્લાસ્ટિક ડિફોર્મેશન અહીંયા પોસિબલ થાય છે અને એના પરિણામે આપણને આ કન્ટિન્યુઅસ ચીપ મળે છે. મોસ્ટ ડિઝાયરેબલ એજ ઇટ યીલ્ડ્સ ગુડ સરફેસ ફિનિશ. એટલે સરફેસ ફિનિશની આપણે જ્યાં સુધી વાત કરીએ આ મશીન સરફેસ છે એની સરફેસ ફિનિશ તો આ કન્ટિન્યુઅસ ચીપ છે એ ડિઝાયરેબલ છે. On contrary, this type of chip are difficult to handle and dispose of as it coil in helix and curl around workpiece and tool may injure operator. એટલે કે બીજી બાજુ આ ટાઈપની જે ચીપ છે એનું હેન્ડલિંગ કરવું હોય અથવા એને આપણે દૂર કરવી હોય તો એ થોડું ઘણું તકલીફ પાડવું હોય છે કેમ કે આ જે લાંબી ચીપ છે એ ધીરે ધીરે હેલિક્સની સ્પાઇરલ આકારની ગૂંચળાદાર થઈ જતી હોય છે અને કન્ટિન્યુઅસ એટલે કે લાંબીને લાંબી જ હોય છે એટલે ઘણીવાર એ વર્કપીસના આજુબાજુ વીંટળાઈ જતી હોય છે અને ઘણીવાર જો પ્રોટેક્શન શિલ્ડ ના હોય મશીનમાં તો ઓપરેટરને પણ ઈજા કરતી હોય છે. ઓલ્સો એજ ઇટ રિમેન્સ ઇન ટૂલ કોન્ટેક્ટ ફોર લોંગર પીરિયડ ક્રિએટ મોર ફ્રિક્શનલ હીટ. એટલે કે અહીંયા આ ફિગરમાં તમે જોઈ શકો છો કે આ જે ચીપ છે એ ટૂલની રેક સરફેસ સાથે અહીંયા ઘસાય છે એટલે કે લાંબા સમય સુધી ટૂલના રેક સરફેસના કોન્ટેક્ટમાં રહે છે એટલે એ ચીપ અને ટૂલની રેક સરફેસ વચ્ચે અહીંયા રબિંગ થાય છે અને રબિંગના લીધે જે કંઈ ફ્રિક્શનલ હીટ થાય છે એ ફ્રિક્શનલ હીટના લીધે કટિંગમાં એટલી તકલીફ પડે છે અને ટૂલની લાઈફમાં પણ એ રીતે ઘટાડો થાય છે. એટલે એ વસ્તુ ના થાય એના માટે આપણે ચીપ બ્રેકર લગાવતા હોઈએ છીએ ટૂલ ઉપર. અહીંયા જે ફિગર છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા ટૂલની રેક સરફેસ ઉપર આ રીતનો એક મેટલ બાર બ્રેઝ અથવા શોલ્ડરથી લગાવેલો છે એટલે એના પરિણામે શું થશે કે ચીપ બ્રેકર સિવાય જે ટૂલ હતી એ ચીપ અહીંયા આ જે ડોટેડ પોર્શન છે એ રીતે આગળ વધશે એટલે કે એની જે રેડિયસ ઓફ કર્વેચર છે એ વધારે થશે. જ્યારે ચીપ બ્રેકર હશે એટલે એના લીધે ચીપ અહીંયા સુધી જશે અને પછી આ ચીપ બ્રેકર સાથે ટકરાશે એટલે એની જે કર્વેચર છે સ્પાઇરલ થવાની અથવા હેલિક્સ ગૂંચળામાં કન્વર્ટ થવાની એ રેડિયસ એની ઓછી થઈ જશે એટલે ઓછી રેડિયસ થઈ જશે એટલે તરત એ વળી જશે એટલે પરિણામે થોડીક લાંબી થઈને અલ્ટિમેટલી એ તૂટી જશે એમ. કન્ટિન્યુઅસ ચીપ ક્યારે પ્રોડ્યુસ થશે તો જ્યારે સ્મોલ ચીપ થિકનેસ હોય એટલે કે ડેપ્થ ઓફ કટ આપણો ઓછો હોય, હાઈ કટિંગ સ્પીડ હોય, કટિંગની સ્પીડ સારી એવી હોય, રેક એંગલની વેલ્યુ વધારે હોય અને રિડ્યુસિંગ ફ્રિક્શન ઓફ ચીપ વિથ ટૂલ ફીસ એટલે કે આ જે ફ્રિક્શન છે એને આપણે ઓછું કર્યું હોય ચીપ બ્રેકરથી ત્યારે આપણને અહીંયા આ કન્ટિન્યુઅસ ચીપ વધારે મળી શકે છે. હવે આપણે જોઈએ ત્રીજી ટાઈપની ચીપ કન્ટિન્યુઅસ ચીપ વિથ બિલ્ટ અપ એજ. તો ઘણીવાર એવું થાય છે કે વેન મશીનિંગ ડક્ટાઇલ મટીરિયલ કન્ડિશન ઓફ હાઈ લોકલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઇન કટિંગ ઝોન એન્ડ હાઈ ફ્રિક્શન એટ ટૂલ ચીપ ઇન્ટરફેસ વિલ કોઝ વર્કપીસ ટુ એડહેર ઓર વેલ્ડ વિથ કટિંગ એજ પ્રોડ્યુસિંગ એ બિલ્ટ અપ એજ. ઘણીવાર આપણા મશીનિંગના જે કટિંગ પેરામીટર હોય છે એ રીતના હોય છે કે જે એક્ઝેક્ટ પોઈન્ટે કટિંગ થતું હોય છે એ કટિંગ પોઈન્ટ ઉપર લોકલાઇઝ ટેમ્પરેચર અને પ્રેશર ખૂબ વધી જતું હોય છે અને એ ટેમ્પરેચર અને પ્રેશર જે ખૂબ વધારે માત્રામાં હોય છે એને પરિણામે શું થાય છે કે ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે એ જે મટીરિયલ છે
એ સોલિડ સ્ટેટમાંથી લિક્વિડ સ્ટેટમાં કન્વર્ટ થઈ જતું હોય છે. અને આપણને ખ્યાલ છે કે જ્યારે મટીરિયલ લિક્વિડ સ્ટેટમાં કન્વર્ટ થઈ જાય એટલે એની કોન્ટેક્ટમાં જે કંઈ મટીરિયલ હોય એની સાથે વેલ્ડ થઈ જશે, એનું વેલ્ડમેન્ટ થઈ જશે. એટલે કે એ મટીરિયલ છે એ જ્યાં ચીપના સાથે મેલ્ટ થઈ ગયેલું છે એ અહીંયા ટૂલની રેક સરફેસ સાથે થોડું ચોંટી જતું હોય છે. પણ અહીંયા ટૂલ અને જોબ વચ્ચે કન્ટિન્યુઅસ રિલેટિવ મૂવમેન્ટ છે. એટલે કે બંને વચ્ચે રિલેટિવ મૂવમેન્ટ છે કટિંગના લીધે. એના પરિણામે એ જે વેલ્ડિંગ થઈ ગયું હોય છે એ વેલ્ડિંગ પરમેનન્ટ રહેતું નથી. રિલેટિવ મૂવમેન્ટના પરિણામે એના ઉપર જે ફોર્સ લાગતો હોય છે, બળ લાગતું હોય છે, એના પરિણામે એ વેલ્ડિંગ થયેલું તૂટી જાય છે. એટલે તૂટી જાય છે એટલે એનો એક ધબ્બો જે છે એ આ રીતની મશીન સરફેસમાં આવે છે અને એક ધબ્બો છે એ જે ચીપ એમાંથી છૂટી પડે છે એ ચીપની સાથે જાય છે. એટલે આ રીતનું એક બિલ્ટઅપ એજ તૈયાર થઈ જાય છે કે ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે મટીરિયલ છે એ વેલ્ડિંગ થઈ જશે એનું અને પાછું તરત એ તૂટી જશે. પણ એ તૂટી જશે ત્યારે એની એક બિલ્ટઅપ એજ છે એ ફોર્મ થઈ જશે અને ચીપ સાથે પણ જશે અને મશીન સરફેસમાં પણ આપણે ધ્યાનથી એને જોઈએ તો આપણને એ દેખાતી હોય છે. એટલે એના પરિણામે જે અહીંયા મશીન સરફેસ છે એની સરફેસ ફિનિશ છે, સરફેસ રફનેસ છે એ થોડીક ડિટીરિયોરેટ થતી હોય છે, એટલે કે થોડેક અંશે બગડતી હોય છે. ઇટ ચેન્જીસ ઇન સાઇઝ ડ્યુરિંગ કટિંગ ઓપરેશન એન્ડ પ્રોડ્યુસ વાઇબ્રેશન એન્ડ પુઅર સરફેસ ફિનિશ. એટલે કે બિલ્ટઅપ એજ વાળી ચીપના લીધે સરફેસ ફિનિશ ખરાબ મળે છે આપણે કહ્યું એ પ્રમાણે અને એના પરિણામે એક વાઇબ્રેશન પણ ક્રિએટ થતા હોય છે. કારણ કે અહીંયા મોમેન્ટરી વેલ થઈ જતું હોય છે મેટલ. એટલે એ વેલને તોડવા માટે રિલેટિવ મૂવમેન્ટને ફોર્સ લાગતો હોય છે એટલે એ ફોર્સના લીધે એક પ્રકારનું વાઇબ્રેશન પણ ક્રિએટ થતું હોય છે. લો કટિંગ સ્પીડ વિલ કોન્ટ્રીબ્યુટ ફોર્મેશન ઓફ બિલ્ટઅપ એજ. એટલે કે જ્યારે કટિંગ સ્પીડ ઓછી હશે ત્યારે જનરલી બિલ્ટઅપ એજ બનવાના ચાન્સ વધારે છે. કારણ કે વેલ્ડમેન્ટને વેલ થવાના એમાં ટાઈમ વધારે મળશે કટિંગ સ્પીડ ઓછી હશે ત્યારે. High cutting speed, high rack angle and cutting fluid will reduce or eliminate built-up edge. એટલે કે જો આપણી કટિંગ સ્પીડ વધારે હશે, રેક એંગલની વેલ્યુ થોડી ઊંચી હશે અને આપણે કટિંગ ફ્લુઇડ યુઝ કરીશું તો જનરલી બિલ્ટઅપ એજ છે એ ફોર્મ થશે નહીં અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ફોર્સિસ ઇન મેટલ કટિંગ. કોઈ પણ મશીનિંગ મેથડમાં ટૂલથી આપણે મટીરિયલ કટ કરતા હોઈએ એટલે એક પ્રકારનો ચોક્કસ ફોર્સ પેદા થતો હોય છે અને કોઈ મટીરિયલ છે એને રિમૂવ કરવા માટે, એને મશીનિંગ કરવા માટે કેટલો ફોર્સ જોઈએ એ પણ અલગ અલગ મશીનિંગ પેરામીટર ઉપર આધાર રાખતો હોય છે. તો એ ફોર્સ કેટલો જોઈએ, એને કઈ રીતે મેજર કરાય એ વિશે આપણે વાત કરીએ. તો કટિંગ ઇઝ a process of extensive stress and plastic deformation. The high compressive and frictional contact stresses on tool face result in substantial cutting force. એટલે કે આપણને ખ્યાલ છે કે કટિંગ છે એ એક્સટેન્સિવ ઇલાસ્ટિક અને પ્લાસ્ટિક ડિફોર્મેશનની એક પ્રક્રિયા છે અને એના લીધે જે હાઈ કોમ્પ્રેસિવ અને ફ્રિક્શનલ કોન્ટેક્ટ સ્ટ્રેસીસ પ્રોડ્યુસ થતા હોય છે ટૂલ ફેસ ઉપર, એના પરિણામે એ કટિંગ ફોર્સ જનરેટ થતો હોય છે. એટલે કટિંગ ફોર્સ છે એનું નોલેજ, એની માહિતી આપણને શા માટે હોવી જોઈએ? તો પહેલું છે પ્રોપર ડિઝાઇન ઓફ કટિંગ ટૂલ. કટિંગ ટૂલ આપણે જ્યારે ડિઝાઇન કરતા હોઈએ એટલે ડિઝાઇન એન્જિનિયરને કટિંગ ફોર્સનો ખ્યાલ હોવો જોઈએ અને એ પ્રમાણે જે તે ટૂલની ડિઝાઇન કરી શકે છે. કે કોઈ લેથ માટેનું સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ હોય અથવા ડ્રિલિંગ માટેનું ડ્રિલ બીટ હોય અથવા મિલિંગ મશીન માટેની મિલિંગ કટર હોય. જો ડિઝાઇન એન્જિનિયર જાણતો હોય કે એના ઉપર મેક્સિમમ કટિંગ ફોર્સ કેટલો આવે છે તો એ પ્રમાણે એ ટૂલનું મટીરિયલ સિલેક્ટ કરી શકે અને ટૂલની સાઇઝ અને એની જ્યોમેટ્રી પણ નક્કી કરી શકે છે. પ્રોપર ડિઝાઇન ઓફ ફિક્સર યુઝ ટુ હોલ્ડ વર્કપીસ એન્ડ ટૂલ. એટલે કે આપણને ફોર્સ ખબર હોય કે આટલો ફોર્સ આ મશીનિંગ મેથડમાં મેક્સિમમ લાગતો હોય છે તો એને અનુલક્ષીને જે તે જોબને મશીન પર પકડવા માટેના જે જીગ અને ફિક્સર હોય છે ટૂલને પકડવા માટેના, એની મજબૂતાઈ કેટલી રાખવી એ આપણને ખબર પડે. નહીંતર ઘણીવાર શું હોય કે જોબને આપણે લાઇટલી હોલ્ડ કરેલો હોય અને જે કટિંગ ફોર્સ છે, મશીનિંગ ફોર્સ છે વધારે હોય તો જોબ અથવા ટૂલ છે એની જગ્યાએથી સટકી જતું હોય છે અને એ પરિણામે મોટી ઇન્જરીનું કારણ બનતું હોય છે. એટલે પ્રોપર જીગ અને ડિઝાઇન ફિક્સરની ડિઝાઇન કરવા માટે મેક્સિમમ કટિંગ ફોર્સ કેટલો છે એની મૂલ્ય, એની કિંમત જાણવી જરૂરી છે. કેલ્ક્યુલેશન ઓફ મશીન ટૂલ પાવર. એટલે કે અલ્ટિમેટલી કોઈ પણ મશીન છે
એ મશીનમાં જે મોટર લગાવેલી હોય એ મોટર કેટલા પાવરની રાખવી એ પણ આપણને એના ઉપરથી ખ્યાલ આવે કે એ મશીનથી આપણે મેક્સિમમ સાઈઝનો જે કટ લઈએ છીએ ત્યારે જે મેક્સિમમ બળ પ્રોડ્યુસ થશે એ કેટલું થશે, એટલે એ બળ જેટલું જોઈએ એ પ્રમાણે આપણે એટલા હોર્સ પાવરની મોટર એની અંદર ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ, લગાવતા હોઈએ છીએ. સિલેક્શન ઓફ કટિંગ કન્ડિશન ટુ એવોઇડ એન એક્સેસિવ ડિસ્ટોર્શન ઓફ વર્કપીસ, એટલે કે મેક્સિમમ કટિંગ ફોર્સ આપણને ખબર હોય તો આપણે એ રીતના કટિંગ પેરામીટર સિલેક્ટ કરી શકીએ કે જેથી કરીને વર્કપીસ છે એ વધારે ખરાબ ના થાય. મેગ્નિટ્યુડ ઓફ કટિંગ ફોર્સ ડિપેન્ડ્સ ઓન, એટલે કે જે કટિંગ ફોર્સ છે એનું મૂલ્ય શેના ઉપર આધાર રાખે એ આપણે જોઈએ તો મટીરિયલ બીઇંગ મશીન, એટલે કે આપણે જે મટીરિયલ મશીન કરીએ છીએ એ મટીરિયલ કયું છે, એની પ્રોપર્ટી શું છે, એલ્યુમિનિયમ હોય, કોપર હોય, બ્રાસ, સ્ટીલ, અલગ અલગ મટીરિયલની પ્રોપર્ટી પ્રમાણે એ મશીનિંગ ફોર્સ છે એ પણ જુદા જુદા હોય છે. રેટ ઓફ ફીડ, જે આપણે ટૂલ અને વર્કની સાપેક્ષ ગતિ આપતા હોઈએ છીએ કટિંગ દરમિયાન, એ ફીડ કેટલી છે. ડેપ્થ ઓફ કટ કેટલો છે આપણો, ટૂલના એંગલ્સ એટલે કે ટૂલની જ્યોમેટ્રી શું છે, કટિંગ સ્પીડ કેટલી છે, કુલન્ટ યુઝ કર્યું છે કે નથી કર્યું, કર્યું છે તો કઈ ટાઈપનું કર્યું છે, એ કુલન્ટની પ્રોપર્ટી શું છે, એ બધા પેરામીટર જે છે, આ બધા પેરામીટર જે છે અલ્ટિમેટલી એના ઉપર કટિંગ ફોર્સ કેટલો થશે એ ડિપેન્ડ કરે છે. એટલે કે એક પણ પેરામીટર આમાંથી બદલાશે તો એ કટિંગ ફોર્સ છે એ બદલાશે. એટલે હવે આપણે કટિંગ ફોર્સ જોઈએ તો આગળ આપણે જોયું એ પ્રમાણે ઓર્થોગોનલ અને ઓબ્લિક કટિંગ બે ટાઈપના કટિંગ હોય. તો ઓર્થોગોનલમાં જે કટિંગ એજ છે એ કટિંગ વેલોસિટીના પરપેન્ડિક્યુલર હોય અને ઓબ્લિક કટિંગમાં એ પરપેન્ડિક્યુલર ના હોય. તો ઓર્થોગોનલ કટિંગમાં જે કટિંગ ફોર્સ છે એ આપણને બે કમ્પોનન્ટમાં મળશે, FA અને FT. જ્યારે જે ઓબ્લિક કટિંગ છે એમાં કટિંગ ફોર્સ છે આપણને ત્રણ કમ્પોનન્ટમાં મળશે, FA, FT અને FR. એટલે કે અહીંયા આપણને જે આ બે કમ્પોનન્ટ ઓર્થોગોનલ મળે છે ફોર્સના, એ બંનેનું આપણે એલ્જેબ્રિક સમેશન લઈએ આ રીતે તો આપણને ટોટલ જે રિઝલ્ટન્ટ ફોર્સ છે અથવા કટિંગ ફોર્સ છે એ મળી જશે. જ્યારે ઓબ્લિક કટિંગ માટે આપણે જે ત્રણેય ફોર્સ છે FA, FT અને FR એ ત્રણેયનું આપણે રિઝલ્ટન્ટ લઈએ તો આપણને એનો એ ફોર્સ છે એ રિઝલ્ટન્ટ એ મળી જાય. એટલે અહીંયા આ જે FA ફોર્સ છે બંનેમાં એને કહેવાય એક્સિયલ ફોર્સ, એટલે કે એ જે એક્સિયલ ફોર્સ છે એ જે તે જોબની એક્સિસને પેરેલલ લાગતો હોય છે. બીજો ફોર્સ છે FT, એને કહેવાય ટેન્જેન્શિયલ ફોર્સ અથવા સ્પર્શીય બળ. એટલે એ જે ફોર્સ FT લાગે છે એ જે તે મશીન સરફેસ છે એને ટેન્જેન્શિયલ હોય, જે તે મશીન સરફેસ છે એને ટેન્જેન્શિયલ એને સ્પર્શીય રીતે થતું હોય છે. અને આ જે ત્રીજો કમ્પોનન્ટ છે ઓબ્લિક કટિંગમાં FR, એને કહેવાય રેડિયલ ફોર્સ, એટલે એ જે મશીન સરફેસ છે એને રેડિયલી આઉટવર્ડ ડિરેક્શનમાં લાગતો હોય છે, એટલે આ છે રેડિયલ ફોર્સ. અને એ જો રેડિયલ ફોર્સની વેલ્યુ વધારે હોય તો એ આ ટૂલને જોબથી દૂર કરી દેશે. તમે એની ડિરેક્શન પ્રમાણે જોઈ શકો છો. તો આ રેડિયલ ફોર્સ છે એની ડિરેક્શન જોબ અને ટૂલને એકબીજાથી દૂર કરવાની છે. એટલે અમુક વાર ચેટરિંગ ઇફેક્ટ એનાથી થાય છે કે આ રેડિયલ ફોર્સનું કમ્પોનન્ટ વધારે હોય તો ટૂલ છે મોમેન્ટરીલી કોન્ટેક્ટ છોડી દેશે જોબ પરથી અને કન્ટિન્યુઅસ કટિંગ મળશે નહીં. પરિણામે વાઇબ્રેશન પણ ક્રિએટ થશે અને આ જે જોબનું ફિનિશિંગ છે એ પણ સારું એવું નહીં આવે. એટલે મેં કહ્યું એમ FA છે એ હોરિઝોન્ટલ પ્લેનમાં વર્કપીસને પેરેલલ એક્ટ થાય છે, FR છે એ રેડિયલ છે અને એ હોરિઝોન્ટલ પ્લેનના જે રેડિયલ પ્લેન છે એમાં એક્ટ થાય છે, અને FT છે એ ટેન્જેન્શિયલી એક્ટ થાય છે, ટેન્જેન્શિયલ ફોર્સ છે. તો FT is always larger the three components and develop torque on workpiece. એટલે કે આ ત્રણેય કમ્પોનન્ટમાં જનરલી જે FT કમ્પોનન્ટ હોય છે ટેન્જેન્શિયલ ફોર્સ હોય છે એની વેલ્યુ વધારે હોય છે અને એ જ છે એ જે તે વર્કપીસમાં ટોર્ક જનરેટ થતું હોય છે અને એના પરિણામે કટિંગ પોસિબલ થતું હોય છે. એક્સિયલ ફોર્સ છે એ ફોર્સ ટૂલની ફીડ મોશનના લીધે છે. આ ટૂલ છે એને આપણે આ ડિરેક્શનમાં ફીડ આપતા હોઈએ છીએ, એટલે એ ફીડની રિએક્શન રૂપે એનાથી રિવર્સ એટલે કે વિરુદ્ધની દિશામાં આ એક્સિયલ ફોર્સ લાગતો હોય છે અને એની વેલ્યુ જે છે એ જનરલી ટેન્જેન્શિયલ ફોર્સના 30% જેટલી હોય છે. જે રેડિયલ ફોર્સ છે ઇટ ટેન્ડ્સ ટુ પુશ ટૂલ બેક આઉટ ઓફ વર્કપીસ. એટલે મેં કહ્યું પ્રમાણે રેડિયલ ફોર્સની ટેન્ડન્સી ટૂલને વર્કપીસથી દૂર કરવાની હોય છે
અને એની વેલ્યુ જનરલી ટેન્જન્શિયલ કમ્પોનન્ટના 10% જેટલી હોય છે. જો એ વેલ્યુ વધે તો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ચેટરિંગ ઇફેક્ટ થતી હોય છે. તો ટોર્ક ડેવલપ જે થશે વર્કપીસ પર એના પરિણામે એ થશે T ઇક્વલ ટુ ટોર્ક એટલે આપણને ખબર છે કે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ એટલે FT અને ડિસ્ટન્સ એટલે રેડિયસ એટલે કે D/2 એટલે કે અહીંયા જનરલી D મિલીમીટરમાં હોય તો ટોર્કને ન્યૂટન ઇન્ટુ મીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે 1000 વડે એને ડિવાઈડ કરીએ છીએ. તો જે કંઈ એ ટોર્ક છે એ આપણને મળશે આ ઇક્વેશનથી FT ઇન્ટુ D ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 1000 ન્યૂટન ઇન્ટુ મીટર. અને અહીંયા આપણે આ જે એક્સિયલ અને રેડિયલ ફોર્સ છે એને નેગ્લેક્ટ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી અટકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધીશું. જય સ્વામિનારાયણ.